કાપો છો મમ્મી આ તો ખાઈ છે તુજે આ તો સોલતા સોલતા ખાવાય મંડાઈ જોઈશે સાબર તો જો રસ કે રસ અપ્પા અપલોડ રાગ રાગ પકડ આપણા આયોજન પ્રમાણે પકોડી લાયા મને આયોજન આખું તૂટી ગયું કારણ અપડેટ તો ગાઈઝ અપડેટ કરવા છે આધાર કાર્ડ તો ચલો ફટાફટ જઈએ ગાઈઝ નકર બંધ થઈ જાય પહેલા ઓ બાય ખુશ થઈ જાય તો ચલો તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને વ્લોગ કરી દીધો અત્યારે સ્ટાર્ટ અને જો અહીંયા તો વહેલા છે ને પ્રકાશને અને શેતાજી બે હોય છે ને બાઇકનું પડખું ભાગી નાખીશું એ બે જણા હોશ કરજો કોઈને કીધા વગર પપ્પાને ઘેર નહીં ને એટલે બે જણા હોશ કરવા માંડ્યા પ્રકાશ ગુડ મોર્નિંગ શેતાજી ગુડ મોર્નિંગ બે જણા હું તોડી નાખીશું હા આ ટોપું તૂટી ગયું તે તોડી દો ને મોટો તોડી તાણ જલ્દી લગા તો ફેવી કિક છે શેતાજી તાર બે ઓગળીએ લગાવી દેજે પણ હું કહી દઉં શોર્ટ છે હા ઓહો લગાવી દે એમ લગાવી દે તો ચલો જો પ્રકાશ ને શેતાજી બે જણા તો અત્યારે વહેલા બાઇકનું રિપેરિંગ કરે છે કારણ કે બે અવાજ ભાગી છે એટલે તો બા તો બેસી ગયો છે બહેણું કરવા માટે અને મમ્મી અને પપ્પાની ચીકટ છે ભાઈ જોઈએ તો ખબર ઓ પપ્પાએ તો પોણી વાળી છે પણ હજી લાઇટ નહીં આવી પોણી વાળાને પણ નેટ ખોરવા જાય બા ગુડ મોર્નિંગ જો બા તો બેસી ગયો છે કે ઘઉં ચોખ્ખા કરવા નહીં બા તો ઘઉં સાફ કરે છે અને પ્રકાશને છે ને ચોક જઈશ તેજલ બાબી બે જણા તો જુઓ તો ઘંટી ચાલુ છે અને તેજલ બાબીને એવું કરે છે આપણે જઈએ પહાડ જો હવે સંગીતા બાબી તો ત્રિશીને લઈ અને ઊભો રહેશે તો જુઓ અહીંયા પહેલાં સૃષ્ટિ તો જો ગોઠિયા ખાવાનું સૃષ્ટિ ગુડ મોર્નિંગ સૃષ્ટિ ખાય છે ગોઠિયા અને જો સંગીતા બાબી ગુડ મોર્નિંગ અરે હા વાં તો સદરો તો છે ને છોતરી પડે છે નવો લાભો ભાઈ વાં તો ધોળો સારો લાગે ધોળો સારો લાગે નહીં કઈ રાધે 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 તો જોવા તો બે જણો ભરે છે અને તેજલ ભાભી તો કોફની તૈયારીઓ કરે લાગે છે ઉપડે રાત તો ગુડ મોર્નિંગ આજ તો વળી મને વિદેશ ઉપડે જો ગાઈ તો બે દાડે ચોક જવાનું જોઈએ તો ચલો હેડા છે બેઠા પેલા બાઇક લઈ જાય તો ચોકનજી દુકાન છે ભૂખ લાગી બાઇક લે આ જા ઓહો ત્રીસી તો ખાય છે તો તો પ્રકાશને તો બેઠા અને જો બધું સંગીતામાં બેસી ગયો શાકભાજી કાપવા માટે બટાકો આ તો બટાકો કપાઈ દીધો સંગીતામાં બી બેસી ગયો તો બટાકો કાપવા માટે છે તારી દુકાન જાય છે તો દુકાન જાય ઓહો પેલી બહેનો શું થાય છે પેલો પાડો તેવો બધા છે ને એટલે એમ કરે નહીં કઈ અને તું કરે છે મેઠું લે મેઠું ખાઈશ તાને ભર્યું છે હું મેઠું ખાઈ શકું તો જો સંગીતા બાબીએ તો શાકબાગ વગાડી દીધું અને સૃષ્ટિ જતી એ હંગાઈ છે તારે નથી જવાની લેજો મને થોડી કાલજો હમો થોડું ભૂખ લાગી બસ એટલું ચાલે બસ વધારે પડશે હા એટલું કાઢી લેવું બસ ચલો ગાઈસ થોડોક નાસ્તો કરી દઈએ આટલો રોટલો અને આટલું કોઈ બને ને એટલે ખાઈએ પછી તૈયારી મસ્ત થોડી વાર આ બધું ખાવાનું કાઢી લીધું એકલી આવ્યા હતા રંગ ખાયા હતા ખાવાનું છે મારે આપણે તો ખાવાનું છે ખાઈ લઈએ મમ્મીને શું કરું મમ્મી તો પહેવાનું પાણી પાવા તો ગાઈસ આપણે તો સટલાસના જઈને ઘેર આવી ગયા છીએ તો જો કંકન તો શું કરે છે આપણે બધા જઈએ આપણે તો સટલાસના જતા થોડા કોમથી જતા એટલે જઈને આવી ગયા છીએ જો સંગીતા બાબી તો કોળા ખાઈ ખાધું તે ખાઈ લીધું તો બધા ખાઈ લીધું છે બધા કોળા ખાઈ છે અને માજીને તો બધા બેઠા છે બાને તો હા તો શું ગળી આલો અને હું તો એવું શું કરવા બેઠા કારીગર હા નો કોદાળીનો બરોબર એરંડા ગોડવાના છે એટલે ઓ માં એરંડા છે પપ્પા આ હેતર રાખી છે તાણી મહુ એમાં હું વાપવાની તને લસકા બાદ શું કરવા લાઈન પૂગી મેલી આ હોય રીમો
આરો હાથો આવી રહ્યો તો જો પપ્પા તો ગઈ છે ને દેશી હાથો ગયો માર્કેટમાં હાથો લેવા જઈએ ને તો 100 રૂપિયા 150 રૂપિયા નહીં પપ્પા અને પપ્પા શીખે શોથી લાયા છે ને તે જો જાતે કોદાળીનો હાથો ગળ્યો છે તે ખાઈ લીધું તમારે શનિવાર પપ્પાને તો ખાવાનું નહીં આપણે તો ખાવાનું આપણે સરસ મજાનું લાવ્યા છીએ સરસ મજાનું લાવ્યા છીએ કહેવાનું નહીં આપણે બે વસ્તુ લાવ્યા છીએ એક અત્યારે ખવાય એવું લાવ્યા છીએ ને એક સાંજે ખવાય એવું લાવ્યા છીએ પણ હું લાવ્યા છીએ એ કહેવાનું નહીં પણ છે ને એક તો છે ને પતાવી જ દેવું પડે કારણ કે મને એને જોઈને તો જમ તેમ થાય એવું જોરદાર છે લે તો ચલો હવે તો જો શેદાજી તો ત્રિશુને લઈને તમારે હા હું ખાઈ લઉં ખાના પીના હો ગયા ખાઈ લો તો શેદાજી તો જુઓ ચલો તે ખાઈ લીધું શેદાજી એ ખાઈ લીધું ને આપણે ખાવા માટે જઈએ તો ચલો ગાઈ પહેલાં આપણે ખાઈ લઈએ કારણ કે ભૂખ લાગી છે બટાકાનું શાક બનાવી સાધું અને ગવાના રોટલા તે ખાઈ લીધું તો ફાઇનલી ગાઈ જો બધો બેસી ગયો હતું પકોડી ખાવા માટે આપણે ફર્સ્ટ ક્લાસના ગયા હતા તો થોડી આપણે છે ને ગાઈ આપણા આયોજન પ્રમાણે પકોડી લાવ્યા હતા મને આયોજન આખું તૂટી ગયું છે કારણ કે સર મનીમાં હતું પ્રકાશ ને તેજલ ભાભી બે જણા તો ફતેપુર જશે એટલે તો હોજા આવશે મારા મન મહીમાં હતું હા ના પકોડી ખા પણ એમ કે હોજા આવશે તો જો કોઈ તો બધો પકોડી ખાવા માટે બેસી ગયો છું ગાઈ જો મમ્મી જો ગાઈ મમ્મીને પકોડી ખાઈ દે તો જો હોય તો પકોડીઓ ખાઈ મમ્મીને દે આ મમ્મીને જો ગાઈ પકોડી ખાઈ સંગીતા ભાભી સૃષ્ટિ તો છે તો જો ગાઈ આપણે થોડી પકોડી ખાઈએ અને તે ખાઈને ખાવાનું છે બાકી ખાવાનું તો સજ ફૂલ પણ આ તો કીધું પહેલાં પકોડી ખાઈ લો તો ચલો ગાઈ હું એ થોડી એક બે ત્રણ ખાઈ લઉં કારણ કે છે ને વધારે જણો છે અને થોડી પકોડી લાવે તો એટલે મજા આવે નહીં ચલો હા લેડ આપણા બાજુ ખાલી આપણો ના બે તો હાલો વધારે નહીં ઓ આવું રે શું ખો હાલો હાલો પણ મજી લેજી માન ભરી હાલજી પ્રકાશ સમજી ભરેલું ખા લેજી મને ચમચીથી ભરી હાલજી અરે સદાજી ભરી હાલજી એમ ના ભરાય મજા ના આવે એમ ના કરાય તો ગાઈ ચમચીથી ભરવા રહીએ ને તો રહી તો અરે એમાં હું ના ખાઈ કે તો ના ખવાય બરોબર ની ભૂખ તો ચલો ગાઈ આપણે ખાઈ લઈએ પેલા જકર તો કોક થયું શું કર ઓ તો ભરાઈ ગયું છે તો ગાઈ જોયે ચકલાન ભરાઈ ગયું છે પેલું શું કહેવાય થઈ ગયું છે એટલે વયાજી તું પકડજે આપણે ચડી જાય છે ઝાડા ઉપર કારણ કે અહીંયા દોયડો ભરાઈ ગયો છે ગાઈ એટલા માટે દોયડો ચેટલો લોબો છે પક્ષીનો બચાવ કરીએ છીએ ઓ આપણે ભય પડીએ એવું છે ગાઈ પણ છે ને એના માટે ચડી જાય છે એ પકડવા જ લેતું નહીં છે રાગ રાગ પકડ બસ એને પકડી એમ ના પકડે બરાબર વ્યવસ્થિત પકડવું પડે એ ચકલાને પકડી બસ એ શું થાય છે બસ ચકલાને પકડી લે ડાયરેક્ટ ઉભો પણ હરખું થાય તો ગાઈસ આ બાદ તો જો ધોવાય છે વાહન આ તો ઘણા બધા વાહન શરબત એ કર્યો છે શરબત તો પાડે જ નહીં શરબત નો તો શું હશે વાહન તો ગાઈસ આ બાદ તો વાસણ ઘસાય છે અને ગાઈસ મારે શેદાજી ને સૃષ્ટિને તો જવાનું છે ગોમમાં કારણ કે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે એના માટે તો ચલો જો આ બાદ તો સૃષ્ટિ આવી ગઈ છે અને શેદાજીએ ના આવું છું શું કરું તું ના આવું નહીં તો પછી પેલું બંધ થઈ જાય પંચાયત નહીં મમ્મી પંચાયત અપ્પા અપલોડ અપડેટ તો ગાઈઝ અપલોડ કરવાનું આધાર કાર્ડ તો ચલો ફટાફટ જઈએ ગાઈઝ નકર બંધ થઈ જાય પહેલા ઓ બાય ખુશ થઈ જાય તો ચલો
તો ગાઈસ બાલીને તો કેરીઓ કાપું રસ બનાવવાનો છે. ઓવે અમારે કેસર કેરી લાયા છીએ ને જે રસ બનાવવાનો છે. કેસર કેરી બેસ અરે ઘણી છે. ઘણી તાણ આ બધી કેટલી છે ઘણી લાયા છીએ. આ તો એવું કરો છો અને બધા હારે મજૂરી કરું છું હું જોઉં છું તો એ ભેગું રસ બનાવો. ના એ બે બનાવીએ કે આપણે ખાઈ રસ લેવું તો શેધો ભાઈ બનાવે છે મિક્સચરમાં. મમ્મી તું કરશે રોટલા કરતી ચમકાઈ રહી. તો એ રમેલી છે તુવેરે મેકી છે ને રોટલા કરું. હું કહે હું તો દાદુની ટીવી જોઉં છું તાઈ. કાકા શું કરે છે તાઈ? શાક બનાવું શાક તુવેરનું. તુવેરોનું શાક બનાવું હજી વંગારવું છે હજી વંગાર કરવાનો. આમ પપ્પાને તો છોકરા મારા બે જોશે દાદુ ને બે. નશવા સમાચાર જોઉં શું કરે છે? તો કઈ જો આ બસ તો મમ્મી અને તેજલ બે જણો તો કેરીઓ કાપ્યું. ઓ કાપો છો કે મમ્મી? આ તો ખાઈ છે તુજે. આ તો સોલતા ખાવાય મંડાઈ જોઈ છે. તાણે રસ કાઢવાનો છે ને એ તો ઘડી જ હોય. આ આ તો તો કેસર કેસર તાણ કેસર કેરી કહેવાય. તો તે ફટફટ કાપી દે બસ મિક્સચરમાં શેદાજી કાઢી નાખે. હા પણ આ તો જો કે ખાવા જ રહ્યો છે આ ને. તિજોરીમાં ખાવાનું ઓછું રાખો ને કાપવાનું રાખો ફટાફટ. ખાવાનું જ એકલું ગમસ. તો કઈ આ બાદ તો જો રસ લેવાનો રસ શેદાજી રસ બનાવું. હા તો કઈ રાકેશ લાવે તો કેસર કેરી કે રસ બનાવે જો મિક્સચરમાં થોડું અગર તો કરાય એટલે તો કઈ જો રસ તૈયાર થાય મિક્સચરમાં જો. તો કઈ ખાવા માટે બેસીએ જો આપણે તો શાક લાવ્યા છીએ થોડું એક અને થોડો એક રસ લાવ્યા છીએ. જો આજ તો કઈ કેસર કેરી લાવ્યા હતા ને તે રસ કાઢ્યો ને મમ્મી ઘરનો. હા વળી તે ખાધું ના તું એ છે તે ખાધું રસ? રસ તો ખાઈ લીધો છે પપ્પાએ તો પણ હું એ બધો ખાવા માટે બેઠો છે મમ્મી ને બધો. જો પેલા તો ખાલી રસ એકલો જ ખાઈ શાક તો ખાતો જ નહીં. હા રસ જ પીવા રહ્યો છે. હા તાણે રોટલો નહીં ખાતા ને રસ પીવું છે એટલું. તાણે જો કહે ચમચી લઈને મંડોણ્યો છે ને એમાં રોટલા અંગાત નહીં ખાવતી. તાણે એકલો. એક હમ પ્રકાશ કે મારા હાટાનો તું રસ ખાઈ જાય કારે વધારે રસ ખાવા રહ્યો છે. એવું છે એટલે રે ના હાટાનું શાક ખાઈ ગયો હોય ના એ હમીરા કા હમીરા. તો ચલો કઈ પેલા ખાઈ લઈએ. તો જો આજે તેજલ ભાભી બેસી ગયો છે વાસણ લઈ વાસણ ઘસવા માટે. હા આ મિક્સર ને મિક્સર બધું બગાડે છે ને આજ તો. ઓહ આજ તો ગાય છે ને બજારમાંથી કેરી લાવ્યા પણ ગાય બજારની નતા લાવ્યા પાછા અમે કેરી છે ને આપણું જે પાણી પુરવઠો રહ્યો ને એથી નીચે પેલા ફાર્મ હાઉસ નહીં ત્યાં પણ પેલા કેરીઓ નહીં ત્યાંથી લાવ્યા. ઓહ એથી લાવ્યા એથી કેરીઓ લાવ્યા મસ્ત નથી કઈ આમ રસ સારો નીકળ્યો હોય નહીં કઈ પેલો બજારમાં પીએ છે ને એના કરતાં સારો હતું. તો જો 2 કિલો જે કેરીઓ પણ અમે આવતો રહ્યો. રસ ખાવો હોય ને તો આજ કેરીનું ખવાય તે નક્કી થઈ ગયું. એક ઓબો છે ને કણા એ બધી નજર પાકા ના મોટી મોટી કેરીઓ બધી પાકી ગઈ. બધી પાકી ગઈ. મારા પપ્પા લેવા જતા ને અમે આવતો રહ્યો. તો ચલો હવે તો વાસણ ઘસાઈ છે આપણે તો બેસીએ થોડી વાર તો વાસણ ઘસાઈ જઈ શાંતિથી કારણ કે જો અત્યારે બધો આટલો ધોવાઈ જાય એટલે બધો કાઢ્યો છે અત્યારે. તો ચલો તેજલ ભાભી વાસણ ઘસે પણ સંગીતા ભાભી આવી ગયો છે જો વાસણ ઘસવા માટે નહીં વાસણ ઘસી નાખ્યો રસ બસ પીધો છે એટલે બોલો જ રસ પતી ગયો
અને શેતાજી મને કરે કહેતો હતો કે રસ ખાવો નહીં એમ કહેતો હતો કઈ કહેતો હતો ના હતો એટલે અમને ખબર નથી તો અમે લઈ ગયા ખાવા નથી તો અમે કચ્છી લીધું. તો ચલો હવે તો વાસણ તો ચલો ગાઈઝ આપણે તો આટલો વ્લોગ પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો હવે તો મમ્મીને જો ઊંઘી ગયો છે, પપ્પાએ ઊંઘવાઈ ગયા છે, મમ્મીએ ઊંઘવાઈ ગઈ. જો પપ્પાને તો ઊંઘ્યા છે. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. અને તમારી એક કોમેન્ટ આવી હતી આજે. હા એ રસન કાલના વિડીયો મૂકીએ તો કોમેન્ટ આવી હતી તમારી આજે. શી ના કહી દો વધારે. એવી કોમેન્ટ આવી હતી કે સરપંચમાં તમારા પપ્પા જીતછી. ના સભ્યમાં સરપંચમાં ને સભ્યમાં એમ કહેતા હતા કે વિશ્વાસ રાખો ખાલી એમ કહેતા હતા. એવી કોમેન્ટ આવી હતી પપ્પાની. તો ચલો હું કરતો ઊંઘું છું. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ.